વીજળી આપણે ચારે બાજુ એનાથી ઘેરાયેલા છીએ. આપણા ફોનથી માંડીને આખા શહેરને એ જ શક્તિ આપે છે. પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ બધું ચાલે છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાનના કેટલાક બહુ જ સરળ અને સુંદર નિયમો છે. તો ચાલો આજે આ અદૃશ્ય શક્તિ પાછળના રહસ્યોને સમજીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે આ વીજળી આખરે કામ કેવી રીતે કરે છે? આનો જવાબ ખબર છે, ફક્ત 3 જ મૂળભૂત કોન્સેપ્ટમાં છુપાયેલો છે, જે દરેક ઇલેક્ટ્રિકલ સર્કિટને કંટ્રોલ કરે છે. હા, વીજળીની દુનિયાના આ 3 હીરો છે: વોલ્ટેજ, કરંટ અને અવરોધ. જો આ 3ને બરાબર સમજી લેવાય ને, તો સમજો કે વીજળીના મોટા ભાગના રહસ્યો ખુલી ગયા. ચાલો તો પછી એક આ ત્રણેયને મળીએ. તો સૌથી પહેલા વાત કરીએ વોલ્ટેજની. સાદી ભાષામાં કહીએ તો આ એક જાતનો ઇલેક્ટ્રિકલ પુશ કે ધક્કો છે. આ જે તાકાત છે જે ઇલેક્ટ્રોનને આગળ વધવા માટે મજબૂર કરે છે. જેમ પાઇપમાં પાણીને વહેવા માટે દબાણ જોઈએ, બસ એમ જ કરંટને વહેવા માટે વોલ્ટેજ જોઈએ. અને આપણે એને વોલ્ટમાં માપીએ છીએ. હવે જો વોલ્ટેજ એ ધક્કો હોય, તો પછી કરંટ શું છે? કરંટ એટલે એક્ચ્યુઅલ ફ્લો, એટલે કે વાસ્તવિક પ્રવાહ. મતલબ કે એક સેકન્ડમાં કોઈ એક જગ્યાએથી કેટલા ઇલેક્ટ્રોન પસાર થયા. જેમ નદીનો પ્રવાહ હોય ને, જેટલો વધુ કરંટ એટલો મજબૂત પ્રવાહ. અને આ કરંટ એમ્પિયરમાં મપાય છે. અને આપણો ત્રીજો સિપાહી છે અવરોધ. રસ્તા પર જેમ સ્પીડ બ્રેકર હોય ને, બસ એવું જ કામ કરે છે આ અવરોધ. એ કરંટના પ્રવાહને ધીમો પાડે છે, એનો વિરોધ કરે છે. જે વસ્તુ ઓછો વિરોધ કરે એ વાહક એટલે કે કંડક્ટર, અને જે વધારે વિરોધ કરે એ અવાહક એટલે કે ઇન્સ્યુલેટર. અવરોધને આપણે ઓમમાં માપીએ છીએ. તો આ ત્રણેય વોલ્ટેજ, કરંટ અને અવરોધ એક સાથે કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આ પાણીની પાઇપવાળું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. જુઓ, વોલ્ટેજ એટલે પાણીનું દબાણ, કરંટ એટલે પાણીનો ફ્લો, અને અવરોધ એટલે પેલો પાઇપનો સાંકડો ભાગ જે ફ્લોને રોકે છે. જેટલું દબાણ વધુ એટલો ફ્લો વધુ. પણ જો પાઇપ સાંકડી હોય તો ફ્લો ધીમો પડી જ જાય. છે ને એકદમ સિમ્પલ. હવે આ ત્રણેય વચ્ચે એક ગાણિતિક સંબંધ પણ છે. એક એવો નિયમ જે આ ત્રણેયને એકસાથે બાંધે છે. અને એ નિયમ એટલે વીજળીનો સૌથી મૂળભૂત નિયમ, ઓહમનો નિયમ. ડૉક્ટર જ્યોર્જ ઓહમ હતા જેમણે આ અદ્ભુત કનેક્શન શોધી કાઢ્યું. એમનો નિયમ એકદમ સીધો અને સરળ છે. એ કહે છે કે જો દબાણ એટલે કે વોલ્ટેજ વધારવામાં આવે તો પ્રવાહ એટલે કે કરંટ પણ વધશે. બસ આટલું જ. અને આ આખી વાત બસ આ એક જ સિમ્પલ ફોર્મ્યુલામાં આવી જાય છે. V = I/R. વોલ્ટેજ બરાબર કરંટ ગુણ્યા અવરોધ. માનવામાં નહીં આવે, પણ આખું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ એક નાના ફોર્મ્યુલા પર ઊભું છે. આ જ આપણને કોઈપણ સર્કિટને સમજવાની અને કંટ્રોલ કરવાની તાકાત આપે છે. ઓકે, તો હવે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જે આપણે રોજ અનુભવીએ છીએ: ગરમી. જ્યારે કરંટ કોઈ અવરોધમાંથી પસાર થાય છે, ત્યારે શું થાય છે? આ સવાલનો જવાબ આપણને જૂલના નિયમમાંથી મળે છે. જૂલનો નિયમ આપણને એ જ બતાવે છે કે અવરોધને કારણે વીજળી ગરમીમાં કઈ રીતે ફેરવાય છે. અને અહીંયા એક મજેદાર વાત છે. જો તમે કરંટ ડબલ કરો તો ઉત્પન્ન થતી ગરમી 4 ગણી વધી જાય છે. વિચારો કેટલો મોટો ફેરફાર! અને આનો ઉપયોગ તો આપણે બધે જ જોઈએ છીએ. આપણા ઇલેક્ટ્રિક હીટર, ઇસ્ત્રી કે પછી પહેલા જૂના જમાનાના પીળા બલ્બ યાદ છે? એ બધા આ જ સિદ્ધાંત પર ચાલે છે. એમાં જાણી જોઈને ઊંચો અવરોધ રાખવામાં આવે છે, જેથી વીજળી પસાર થાય ત્યારે પુષ્કળ ગરમી બને. સારું, અત્યાર સુધી આપણે નિયમો જોયા, પણ હવે એ જોઈએ કે સર્કિટમાં વસ્તુઓ ગોઠવાય છે કેવી રીતે. કારણ કે ગોઠવણથી બધું જ બદલાઈ જાય છે. અને મુખ્યત્વે 2 જ પ્રકારની ગોઠવણ હોય છે: શ્રેણી અને સમાંતર. અહીં જોઈ શકાય છે 2 મુખ્ય પ્રકાર છે. શ્રેણી એટલે સિરીઝ, જેમાં બધું એક જ લાઇનમાં જોડાયેલું હોય છે. કરંટ માટે બસ એક જ રસ્તો. જ્યારે સમાંતર એટલે પેરેલલ. અહીંયા કરંટને વહેવા માટે મલ્ટિપલ રસ્તા મળી જાય છે. હવે આ બંનેમાં ફરક શું છે એ બહુ જ અગત્યનું છે. સિરીઝમાં કરંટ બધા માટે સેમ રહે છે, પણ વોલ્ટેજ વહેંચાઈ જાય છે. જ્યારે પેરેલલમાં એનાથી બિલકુલ ઉલટું. વોલ્ટેજ સેમ રહે છે, પણ કરંટ વહેંચાઈ જાય છે. અને સૌથી મોટો ગેમ ચેન્જિંગ ફરક એ છે કે જો સિરીઝમાં એક પણ વસ્તુ ખરાબ થઈ તો આખી સર્કિટ બંધ. જ્યારે પેરેલલમાં એક બ્રાન્ચ બંધ થાય તો પણ બાકીની ચાલતી રહે છે. આનું બેસ્ટ ઉદાહરણ છે દિવાળીની સિરીઝ. યાદ છે ને? એક બલ્બ જાય એટલે આખી લાઇટ બંધ.
કેમ? કારણ કે એ શ્રેણી સર્કિટ છે, પણ આપણા ઘરોનું વાયરિંગ એ સમાંતર હોય છે. અને એટલે જ તો એક બલ્બ ઉડી જાય તો આખું ઘર અંધારામાં નથી ડૂબી જતું. બાકીના ઉપકરણો ચાલુ જ રહે છે. ઓકે, ઓહમનો નિયમ સિમ્પલ સર્કિટ માટે તો બરાબર છે, પણ જ્યારે સર્કિટ્સ કોમ્પ્લેક્સ બને, મતલબ કે ઘણી બધી શાખાઓ અને કમ્પોનન્ટ્સ હોય, ત્યારે શું? ત્યારે આપણને વધારે શક્તિશાળી નિયમોની જરૂર પડે છે, અને એ છે કિર્ચોફના નિયમો. એમાં પહેલો છે કિર્ચોફનો કરંટ નિયમ, જેને KCL પણ કહેવાય છે. આનો મતલબ બહુ જ સિમ્પલ છે. કોઈ પણ જંકશન કે જોડાણ પર જેટલો કરંટ અંદર આવે છે એટલો જ કરંટ બહાર જવો જોઈએ. એક ટીપું પણ ઓછું વધતું નહીં. આને કહેવાય ચાર્જનું સંરક્ષણ. અને બીજો નિયમ છે કિર્ચોફનો વોલ્ટેજ નિયમ, એટલે કે KVL. આ નિયમ ઊર્જા સંરક્ષણનો છે. એ કહે છે કે કોઈપણ બંધ સર્કિટમાં જેટલો વોલ્ટેજ સપ્લાય થાય છે એટલો જ વોલ્ટેજ વપરાઈ જાય છે. બધું એકદમ બેલેન્સમાં. એટલે કે આખા લૂપનો ટોટલ